એક ઉદાહરણથી તમને સમજાવું કે એક વખત ભગવાનને જનક રાજાને મળવા જવાનું હતું. હવે જનક રાજાને મળવા પધારવાનું હતું અને એક ભક્તને ઘરે પણ પધારવાનું હતું. સાથે ઘણા ઋષિ મુનિઓ ભગવાન સાથે હતા. એટલે ચાલતા ચાલતા બે ફાટા આવ્યા. એક રસ્તો જનક રાજાને ત્યાં જતો હતો ને એક રસ્તો પેલા જે ભક્તને ત્યાં જવાનું હતું ત્યાં જતો હતો. ભગવાને યોગ માયાથી એવું કંઈક કર્યું કે બે સેટ થઈ ગયા. આ રસ્તામાં ભગવાન અને ઋષિ મુનિઓનો એક સેટ આવી ગયો અને ઓલા રસ્તામાં ભગવાન અને ઋષિ મુનિઓનો એક સેટ આવી ગયો. ભગવાન અહીં પણ ગયા અને ભગવાન ત્યાં પણ ગયા. આ દેશની મર્યાદા. જેમ નારદજીને શંકા થઈ તો એક એક મહેલમાં જઈને જોયું બધી રાણીઓ પાસે ભગવાન ને પાછા દરબાર ભરીને બેઠા હતા. બે પાસે ગયા. હવે અહીં કાલનો કેવો ખેલ કર્યો એ સમજો કે રાજાને ત્યાંથી એક દિવસમાં પધાર્યા, વૈષ્ણવને ત્યાંથી 30 દિવસે પધાર્યા, પણ ભેગા એક ટાઈમે થયા. હવે આમાં ક્યાં મગજ ફૂગે વિચારો. કરતું અન્યથા કરતું સામર્થ્ય યુક્ત છે. એટલે અહીં એન્ટ્રી હોવા છતાં પણ એ અહીં દેશને કાલના નિયમોને અધીન નથી. તામસ પ્રકરણની શરૂઆતમાં પણ એ જ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે ભગવાને તામસ પ્રકરણના ઉપપ્રકરણ છે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. પ્રમાણ આપણે કેને ગણીએ? સત્ય આપણા માટે પ્રમાણ છે, કે જ્ઞાન આપણા માટે પ્રમાણ છે. પણ જેમ મેં ગઈકાલે સમજાવ્યું હતું, કદાચ યાદ રહ્યું હોય કે ના રહ્યું હોય, હરિવાલાય થઈ ગયું હોય ઘણી વાર બાષ્પીભવન, ગરમી બહુ છે ને, તો અહીં વિલક્ષણતા એ છે કે ભગવાન માટે ભક્તોનું જે અજ્ઞાન કે અન્યથા જ્ઞાન છે એને મહાપ્રભુજી પ્રમાણ ગણે છે. કઈ રીતે તમને એ પણ કહું કે 252 માં વાર્તા આવે છે. પેલો જે ભોળો વૈષ્ણવ હતો છોકરો, ગુસાઈજી પાસે એ બેઠો ને બધા વૈષ્ણવ આવ્યા, બધા અમુકે ઠાકોરજી પધરાવ્યા હતા. એટલે ગુસાઈજીને વિનંતી કરી કે અમારા ઠાકોરજીનું નામ શું? અને બધાને ગુસાઈજી એમના ઠાકોરજીનું નામકરણ કર્યું. ત્યારે આ બાજુમાં જઈને પૂછવા ગયો, બહુ ભોળો હતો, કે કાકાજી મારા ઠાકોરજીનું નામ કયો? પણ ત્યારે ગુસાઈજીનું ધ્યાન નતું એટલે કહ્યું કે પરે. વ્રજભાષામાં પરે એટલે કે આગો રેજે. અપ્રસમાં બિરાજતા હતા અસ્પર્શમાં એટલે કે આગો રેજે. તો એને થયું કે ગુસાઈજીએ મારા ઠાકોરજીનું નામ કીધું. એ અન્યથા જ્ઞાન થયું. એક વાત સમજો, એ અન્યથા જ્ઞાન થયું. પણ ત્યાં જ્ઞાન કરતા એ અન્યથા જ્ઞાન એને ફલિત થઈ ગયું અને શ્રીનાથજી પરે બનીને એની સાથે સાથે ફર્યા. તો ત્યાં એનું અન્યથા જ્ઞાન પણ પ્રમાણ થઈ ગયું. સમજાણો કે નહીં મારા વાલા? ઘણું બાવન સરવાઈ જાય આમાં. મન જેમ ઓલું છે ને, મન કુદાકા મારીને ક્યારે ક્યાં ભાગી જાય ને ખબર જ ના પડે. મનને બેહાડી રાખવું બહુ અઘરું છે. એક વર્ગમાં ક્લાસ ચાલતો હતો. એટલે સાહેબ કઈક આવી ફિલોસોફી સમજાવતા હોય છે. હવે વિદ્યાર્થીનું મન તો બહાર હતું. હવે ઈ જોતો તો કે ક્લાસની બહાર ઝાડવા નીચે એક બિલમાં એક સરપ ગરતો હતો ને સાહેબે સમજાવીને તરત વાંહે વળીને કીધું કે મગજમાં ગયું કે નહીં? એટલે પેલા વિદ્યાર્થી વાંચ જોતો તો એ કે બસ પૂંછડી બાકી છે ખાલી. વાં સરપ ગરતો તો એની પૂંછડી જ બાકી હતી.
એટલે એવું થાય, હરિવાલા થઈ જાય કોક વાર, એમાં કઈ ગભરાવાની જરૂર નથી. તો અહીં પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ દરેકના 7 અધ્યાય છે, એટલે ટોટલ 28 અધ્યાય નો આ તામસ પ્રકરણ છે. 7 એટલા માટે છે, શ્રી આચાર્યચરણ સમજાવે છે કે ભગવાને 7 પ્રકારે સ્વરૂપથી અને ધર્મોથી, 6 ધર્મ છે, એક આપધર્મી સ્વરૂપ છે, 7 પ્રકારે ભક્તોની 11 ઇન્દ્રિયો સાથે જે લીલા કરી એ 77 અધ્યાયમાં વર્ણન કરવામાં આવે છે. જોવો ટોટલ અધ્યાય છે 87. એમાં પહેલા જન્મ પ્રકરણના 4 અને છેલ્લા ગુણ પ્રકરણના 6, એ 10 કાઢો એટલે 77 માં આખી પ્રભુની એ લીલા છે. તો એનો ભાવ બતાવે છે કે ભગવાને આ 7 પ્રકાર એટલે 7 અધ્યાય જ્યાં છે ત્યાં 6 ધર્મ સમજાવ્યા અને છેલ્લા અધ્યાયમાં ધર્મી રૂપ, એમ દરેકમાં સમજવું. તો એ 7 પ્રકારે ભક્તોની 11 ઇન્દ્રિયો સાથે આપે લીલા કરી એટલે 77 અધ્યાયમાં એ લીલાનું વર્ણન છે. એટલે અહીં જોશો કે ભક્તોનો જે અજ્ઞાન અન્યથા જ્ઞાન છે એને જ શ્રી આચાર્યચરણ અહીં પ્રમાણ, કેમ કે સાહેબ પિકનિક ના મૂડમાં આવ્યા છે ને અત્યારે એને એનું જ હલાવવું છે. બહુ કહે કાવો કી ના માને, અપને મન કી ગાય બધા. હવે એને કોણ કેવા જાય? એને તો ઈચ્છા છે એ રીતે જ બધું હાલવું જોઈએ. એ ટાઈમે બધું સાધન બધા ઉપડાવી દીધા, ફેલ હમણાં આ કરવાથી નહીં મળે, હું કહું એમ થાશે. તો એ 77 અધ્યાયમાં પ્રભુની લીલા વર્ણિત કરી છે. 28 અધ્યાય એટલા માટે છે કે શ્રી આચાર્યચરણ સમજાવે છે કે 28 તત્વો છે. સૃષ્ટિની રચનામાં જેમ પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એ બધું આખું મળીને 28 નો મેળ થાય. એ 28 તત્વોથી આખી સર્ગ થયો છે, વિસર્ગ ને વિસર્ગ થયો છે, આખી રચના થઈ. તો ભગવાન અહીં પધારીને એક અધ્યાયથી એક તત્વોનું અતિક્રમણ કરે છે. અતિક્રમણ એટલે કે ત્યારે તે વસ્તુ પોતાના ધર્મોને હિસાબે કામ નથી કરતી, પણ ભગવત ધર્મને હિસાબે કામ કરે છે. ત્યારે એના ધર્મ એનામાં લુપ્ત થઈ જાય છે. સાત્વિક પ્રકરણના 21 અધ્યાય છે. 12 માસ, 5 ઋતુ, 3 લોક અને 1 આદિત્ય, એવી રીતે 21 પ્રકારનો કાલ છે. એટલે સાત્વિકોના ઉદ્ધાર માટે શ્રી આચાર્યચરણ કહે છે કે 21 પ્રકારના કાલનું અતિક્રમણ ભગવાને કર્યું છે. અને તામસ અને રાજસ વાળા માટે એ 28 અધ્યાયો છે. એટલે એમાં એ સમજવું કે તત્વો અને કાલનું અતિક્રમણ કરી આ ત્રણેય પ્રકારના ભક્તોનું આપે નિરોધ સિદ્ધ કરાવીને ઉદ્ધાર કર્યો છે. આગળ આપ સમજાવે છે કે પહેલા તામસોનો ઉદ્ધાર શું કામ કર્યો? આપ કહે છે કે અહીં ત્રિગુણી સૃષ્ટિ જે છે એના પ્રમાણે ભગવાન થઈ અને એને નિરોધ સિદ્ધ કરાવ્યું છે. અને એ ભક્તોને એ ભગવાન સાથે જો સંબંધ જરૂરી છે, કોઈ પણ રીતે સંબંધ હોય તો અહીંયા આપણું અજ્ઞાન અન્યથા જ્ઞાન એ પણ આપણને તારી દે, એ જ પુષ્ટિ છે. પણ ભગવાન સાથેનો સંબંધ ઘણી રીતના હોય, પણ આગામાં આખો સંબંધ હોય પણ ભગવાન સાથે હોય તો એ તરી જાય. તો આચાર્યચરણ કહે છે કે સ્વભાવ બદલવો બહુ અઘરો છે. જે ગુણ પ્રમાણે જે સ્વભાવ આપણા છે એ સ્વભાવને બદલવો અતિશય અઘરો છે. જેમ ઓલું કે ને કે કૂતરાની પૂંછડીને જમીનમાં દાટીને રાખો ને તો એ વાકી જ રહીએ કાઢો ત્યારે. એવી સ્થિતિ આપણી.
સ્વભાવ બદલવો અતિશય અઘરો છે અને કદાચ ભગવાન માટે અઘરો નથી, પણ બદલી લે તો ભગવાનને શ્રમ થાય અને લીલામાં રસાલતા ના આવે, રસાભાસ થાય. એટલે ભગવાને શું કર્યું કે તે ભક્તોના તે સ્વભાવને અનુકૂળ થઈને લીલાઓ કરી. કે જેવા ભક્ત નો સ્વભાવ છે એવા આપ પોતે થઈ ગયા. એ પ્રમાણેની લીલા એને દેખાડી. જાકી રહી ભાવના જૈસી હરિમૂરત તિને દેખી દેખી. જેમ મથુરામાં પધાર્યા ત્યારે કંસને કાલ રૂપ દેખાણા, સ્ત્રીઓને કામદેવ રૂપ દેખાણા, પુરુષોને કોઈ દેવ પુરુષ જેવા દેખાણા. જેની જેવી ભાવના હતી એવા દર્શન એને થયા. તો અહીં તે ભક્તોના સ્વભાવને, કેમ કે આપણે તો સુધરવાના નથી. એક વાત સમજો, આપણે સુધરવાના નથી એટલે ભગવાને અપેક્ષા મૂકી દીધી. ભગવાન પુષ્ટિમાં નિરપેક્ષ થઈને બિરાજે છે. આમાં કઈ થવાનું નથી, હરિવાલા છે. તો હવે આપણે જ કઈક કરવું પડશે. જેમ ઘણા શું વિદ્યાર્થીઓ ઠોઠ હોય ભણવામાં, પણ હવે ઓળખીતાનો ફ્રેન્ડ નો કે છોકરો એટલે શિક્ષક ને એમ થાય કે આપણાનો છે ને, અને કંઈક તો આપણે કરવું પડશે. હવે મહાપ્રભુજી ના છીએ આપણે, એટલે મહાપ્રભુજી જોઈને ભગવાન એમ કે બિચારાનું કંઈક કરી દે. બાકી સાધન ને હિસાબે તો આપણું કઈ થાય એમ નથી. જય શ્રી કૃષ્ણ જ છે. પણ શ્રી આચાર્ય ચરણ નો અનુગ્રહ, એમની કૃપા થકી એ પ્રભુ આપણી સામે જોવે છે ને આપણા સ્વભાવને અનુકૂળ થઈને એ નિરોધ લીલા એ સારસ્વતમાં કલ્પમાં કરી એ અત્યારે પણ થાય. શું કામ ના થાય? શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપનું પ્રાગટ્ય જ એટલા માટે છે. દયાની જ મહાત્મ્ય પ્રાગટ્ય જ આપનું એટલા માટે છે કે પ્રભુને એવી ઈચ્છા થઈ કે સારસ્વત કલ્પની લીલા ફરી થાય. તો એ વાત સમજાવે છે કે અહીં સાત્વિક, રાજસ, તામસ એના કેટલા ભેદો, ગુણોના ભેદોથી જેટલી પ્રકારના ભક્તો છે તે ભક્તોના સ્વભાવને અનુકૂળ થઈને આપે લીલા કરી અને તેમનો નિરોધ સિદ્ધ કરી દીધો. અહીં તામસ પ્રમાણ પ્રકરણ પેલું આવે છે. તામસ પ્રકરણના 4 જે પેટા પ્રકરણ છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમેય તો ભગવાન પોતે છે અને એ ભગવાનમાં સ્વરૂપ ગુણ લીલામાં જે પણ રીતે અજ્ઞાનથી કે અન્યથા જ્ઞાનથી કે જ્ઞાનથી કોઈ પણ રીતે એમાં આપણી ચિત્ત વૃત્તિઓ રોકાઈ જાય, લાગી જાય, તો ત્યાં એ અજ્ઞાન હોય, અન્યથા જ્ઞાન હોય, કાંઈ પણ હોય, શ્રી આચાર્ય ચરણ કહે છે કે તે પ્રમાણ છે. એટલે પેલા 7 અધ્યાયમાં 6 ધર્મ અને ધર્મી રૂપે એ લીલા કરી અને 7 પ્રકારના જે ભક્તો છે એનો નિરોધ સિદ્ધ કરાવ્યો. પહેલો જે 5મો અધ્યાય છે એટલે કે તામસ પ્રકરણનો જે પહેલો અધ્યાય છે એમાં ભગવાને ઉત્સવમાં આવિષ્ટ ચિત્ત વાળા જે છે એનો નિરોધ સિદ્ધ કર્યો. એટલે પહેલા અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન છે કે એ ઉત્સવમાં આવિષ્ટ ચિત્ત વાળા જે ભક્તો હતા કે જેમનો જોવો આપણી સિસ્ટમ એવી છે, એક વાત સમજો, આપણા સ્વભાવને આપણી રુચિને અનુકૂળ સેવા આપણને પ્રાપ્ત થાય. આપણને જેવું સ્વરૂપ જોતું, ઘણાય
એમ કહેતા હોય કે આ આટલી જુદી જુદી રીતના આટલા જુદા જુદા પુષ્ટિ માર્ગમાં કોઈ એક્યતા નથી, આટલી વિષમતા કેમ, આટલા જુદા સેવા પ્રકાર, આટલા જુદા જુદા સ્વરૂપોની સેવા, ક્યાંય એક્ય દેખાતું નથી. પણ એવી રીતે શું કામ વિચારવું? આની દ્રષ્ટિકોણ જો બદલો તો એક વાત સમજો કે એ પુષ્ટિ પ્રભુ એક જ કાલમાં કેટલા અલગ અલગ ભાવોનો અંગીકાર આ પુષ્ટિ માર્ગમાં કરે છે. તો જેની જેવી રુચિ, જેમાં રુચિ હોય એ પ્રકારની એને સેવા પ્રાપ્ત થાય. પ્રભુ પધરાવતા હોય કોઈ તો એમાં પણ એમ જ આજ્ઞા થાય કે તમને ગમતું સ્વરૂપ પધરાવીને આવો. કૃષ્ણનું જે સ્વરૂપ તમને ગમતું હોય એ સ્વરૂપ પધરાવીને આવો. તો જે ઉત્સવમાં આવિષ્ટ ચિત્ત વાળા છે એનો નિરોધ આ નંદ મહોત્સવના 5મા અધ્યાયમાં કહ્યો છે.